આખા વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા જો સરદાર સાહેબ માટે ગુજરાતની અંદર બનતી હોય તો પછી આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ગુજરાતી ફિલ્મ કેમ નથી બની? આ સવાલ બહુ લોકોએ પૂછ્યો હતો. એ સવાલનો જવાબ આવી રહ્યો છે. સરદાર પટેલ સાહેબ ઉપર અદ્ભુત પિક્ચર બની રહ્યું છે. જે પિક્ચરની અંદર અમુક એવી વાતો છે જે કદાચ લોકોને ખબર નથી. એ લોકો સુધી પહોંચાડવાની બાખૂબી જવાબદારી સંભાળી છે. જેમણે ઘણા બધા પ્લેસ કર્યા છે, ઘણા બધી જગ્યાએ એમણે ડિરેક્શન ને રાઇટર તરીકે પોતાનો ડંકો વગાડ્યો છે. એવા મીર ભૂતા સાહેબ જેમણે આ પિક્ચરને લખ્યું અને એના દિગ્દર્શક છે. આટલા અદ્ભુત વિચારને જો આપણે ફિલ્માંકન કરવું હોય, એને આ રીતે પડદા ઉપર લાવી હોય તો એવો જ દમદાર પ્રોડ્યુસર પણ જોઈએ સાહેબ. એટલા માટે મયુર બારોટ એમણે જબરદસ્ત રીતે આ પ્રોડક્શન કર્યું છે. એક એવી ફિલ્મ જે મને ખબર છે જ્યારે પડદા ઉપર આવશે ત્યારે લોકોના દિલને, લોકોના હૃદયને છૂઈ જશે અને સાથે સાથે આપણી જે અસલી ગરિમા છે ને એનું તમને દેખાડશે. આ જે સરદાર પટેલની સાહેબની જે વાત છે ને એ તમારા સુધી બહુ જલ્દી પહોંચવાની છે અને આપણે સૌ એ ફિલ્મ જોઈએ.